તારીખ 5ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતો. આ આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે. આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે. જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે. ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી. આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી. જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે એ પડ્યું હતું. એ કવરની પણ તપાસ કરવામાં આવી. જે તપાસ કરતા અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા. એ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી. એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા. 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા. એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતા બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખીને આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું. એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે. જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે. બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ એની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું. આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે. આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે. ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે. અલગ અલગ રાજ્યોમાં આ ગુનાઓ દાખલ થયેલા છે. આ ટોળકીની ઉપર અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયા છે. ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે. ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે. એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે અને બાકીની જે એજન્સીસ છે એમની સાથે પણ અમે મોબાઈલ્સની જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમને મોબાઈલ પરત આપવામાં આવશે. આ પ્રકારે આ જે વિગતો આવી છે, વિગતોના આધારે 2 આરોપીઓથી જે પૂછપરછ થઈ છે એમાં આ ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય ને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે. જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે. 3 વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી ના પ્રત્યે 2,000-3,000 રૂપિયા આપવામાં આવતા હતા. પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા. બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું. તો જે મકાન અમને મળ્યું છે આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલો હતો. અને જ્યારે પણ એમની પાસે પૂરતા માત્રામાં 100-150 જેટલા મોબાઈલ્સ ચોરીના થઈ જાય ત્યારે પછી અહીંયાથી ઝારખંડ મોકલી આપવામાં આવતા. ત્યાં જે વિગતો ધ્યાને આવી છે એમાં એક વેસ્ટ બંગાળના વ્યક્તિનું નામ ધ્યાન આવે છે. વ્યક્તિની વિગતો સામે આવે છે, એનું નામ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી. એ વ્યક્તિ પછી ત્યાંથી વેસ્ટ બંગાળ મોબાઈલ લઈ જતો હતો ને ત્યાંથી આગળ કઈ રીતે એમના વેચાણ અથવા તો ઉપયોગ કરવામાં આવતો હતો એનો વિગતો હવે જે ગુનાની તપાસ આગળ વધશે એની અંદર કાઢવામાં આવશે. એમાં એ લોકો મોટા ભાગની જે જગ્યાઓ પસંદ કરતા, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પછી શાકભાજીની જગ્યાઓ અથવા તો કોઈ એવી જગ્યાઓ જે વધારે પડતી ભીડભાડ વાળી જગ્યાઓ હોય એ જગ્યાઓમાં ટાર્ગેટ કરવામાં આવતા હતા. ત્યાં સહેલાઈથી એ લોકો મોબાઈલ ચોરી કરી શકે અને પછી પોતે મોબાઈલ ચોરી કર્યા પછી ત્યાંથી બીજો એમનો માણસ આજુબાજુમાં હોય એ માણસને
મોબાઈલ આપી દેવામાં આવે, એ વ્યક્તિ પછી જે સ્ટોરેજ કરવાની જગ્યા છે ત્યાં સ્ટોર કરી આપે અને પછી ફરીથી એ જ માણસોની આજુબાજુ ઇર્દ ગિર્દ રહે તાકી ચોરી થયેલો મુદ્દામાલ જે છે તાત્કાલિક સેફલી બીજી જગ્યા પહોંચાડી શકાય. અમને મેં જે કીધે રીતે કીધું આપને કે આ લોકોને વિરુદ્ધમાં ઉદયપુર, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, મુંબઈ, ધનબાદ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ બધી જગ્યાઓમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. અલગ અલગ જે ચોરી કરેલા મોબાઈલ છે અલગ અલગ જગ્યાઓના છે, જેમાં મેં આપને કીધું એ પ્રમાણે 37 ગુનાઓ ડિટેક્ટ થયા છે, જેમાં રાજસ્થાનના પણ 2, ઉદયપુરના છે, આપણે અમદાવાદના છે, વડોદરાના છે, પછી આપણે અહીંયા સુરતની અંદર પણ આપણે 20 ગુનાઓ જે રજીસ્ટર કરવા જઈ રહ્યા છે, ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને અમુક ઓર રજીસ્ટર કરવા જઈ રહ્યા છે. ના, એ મકાનમાં જે વિકતો મકાન માલિકે અમને કીધી કે એમને ખ્યાલ જ નહીં હતું કે એ લોકો એ મકાનની અંદર ઘૂસી ગયા છે. પોતાનું જે લોક મારેલો હતું એ લોક એમને તોડી અને પોતે અંદર જતા રહ્યા હતા. એ તે વખત જ્યારે પોતાનું મકાનનું ઇન્સ્પેક્શન કરવા ગયો તો એમને આ જોઈને આશ્ચર્ય પામ્યું કે આ મકાન તો મેં ભાડે આપેલું નથી, એમાં લાઇટ ને પંખા કઈ રીતે ચાલે છે. એટલે જ એને 100 નંબર ઉપર કોલ કર્યો હતો ને આ માત્ર 100 નંબરના કોલના ઉપરથી પોલીસે જે રેસ્પોન્સ આપ્યું એ રેસ્પોન્સના આધારે આ મોટી ટોળકી જે છે ડિટેક્ટ થવા પામી. ના, ત્યાંથી મોટાભાગની એમના જે પહેચાન પત્રો અને બાકીની વસ્તુઓ છે એ જ જોવામાં આવી છે. મોટાભાગના મોબાઈલ્સ જે છે રિકવર કરવામાં આવ્યા. કેટલા સમયથી આ રૂમની અંદર હતા આ લોકો, સર? એ લોકો જે વિગતો સામે આવી છે એ પ્રમાણે લગભગ 1-1.5 મહિનાથી અહીંયા સુરતની અંદર સક્રિય થયા હતા અને એ 1-1.5 મહિનાની અંદર જે 110 મોબાઈલ્સ આ લોકોએ ચોર્યા હતા એ બધા જ અમે રિકવર કરી લીધા છે.